વજન ઘટાડતી વખતે આ 5 ભૂલ કરવાથી ખાસ બચો। મિત્રો, મેં મારી 14 વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે મોટાભાગના લોકો વજન ઘટાડતી વખતે આ 5 ભૂલો કરે છે। તો આ 5 ભૂલો કઈ છે તે જાણવા માટે વિડીયોને જરૂરથી જુઓ અને સાથે શેર પણ કરો। સૌથી પહેલી ભૂલ કે ભૂખ્યા રહેવું। મોટાભાગના લોકો એવું માને છે કે ભૂખ્યા રહેવાથી વજન ઝડપથી ઘટે છે, પણ ખાસ ધ્યાનમાં રાખો, આયુર્વેદ મુજબ ભૂખ્યા રહેવાથી તે ભૂખ્યા પેટનો વાયુ બનાવે છે, ગેસ કરે છે અને આ વાયુ શરીરને ફૂલાવે છે અને વજનને વધારે છે। બીજી ભૂલ, કાચું સલાડ લેવું। મોટાભાગના લોકો વજન ઘટાડવામાં કાચું સલાડ લે છે, પણ આયુર્વેદ મુજબ કાચું સલાડ શરીરમાં વાત દોષને વધારે છે અને જ્યારે આ વાત દોષ વધે છે ત્યારે તેને કારણે આપણું વજન પણ વધે છે। માટે વજન ઉતારતી વખતે કાચું સલાડ લેવાને બદલે તેનો કાચો પાકો સંભારો બનાવીને લેવું જોઈએ। ત્રીજી ભૂલ, રાત્રે મોડા જમવું। રાત્રે 8 વાગ્યા પછી જેટલું મોડું જમવામાં આવે છે તેટલું જ તે આપણું વજન વધારે છે। જો કોઈ કારણસર તમારે જમવાનું મોડું થતું હોય તો જમવામાં ઉપમા, ખીચડી, દલિયા, ફાડા જેવી કોઈ પણ એક વસ્તુ લો અને રોટલી કે ભાખરી લેવાનું ટાળો। ચોથી ભૂલ, રાત્રે મોડા સૂવું। રાત્રે મોડા સૂવાથી તે આપણા હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને વજનને વધારે છે, માટે રાત્રે વહેલા સૂવાની આદત જરૂરથી નાખો। અને પાંચમી ભૂલ કે જો તમારો સ્વભાવ ટેન્શનવાળો હશે કે ચિંતાવાળો હશે તો આ સ્ટ્રેસને કારણે તમારા શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધશે। આ હોર્મોન વધવાથી તમારું વજન વધશે, માટે સ્ટ્રેસને દૂર કરવા માટે નિયમિત ઓમકાર જરૂરથી કરો। શું તમે પણ આ 5માંથી કોઈ એક ભૂલ નથી કરતા ને? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।